हेलो बाळको, नवुं चेप्टर शुरू करवा जई रह्या छीए केमिकल काइनेटिक्स धोरण 12 पार्ट 1 નું આ ચોથું ચેપ્ટર છે। ઘણા બાળકોએ એ રીતના ડિમાન્ડ કરેલી હતી WhatsApp થ્રુ કે સર કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટર પહેલા શરૂ કરો, તો શરૂ કરીએ છીએ। કેમિકલ કાઇનેટિક્સ નોટ અને પેન તમારી સાથે રાખો। ચેપ્ટરમાં ગુજરાત બોર્ડની સાથે સાથે આપણે નીટ અને જેઈ માટે જેટલી વસ્તુઓ જરૂરી હશે એ બધી પણ શીખતા જશું। तो शुरुआत में चैप्टर નું નામ ને બરાબર સમજીએ, જેમ આપણે દરેક વખતે કરીએ છીએ। કોઈ પણ ચેપ્ટર આપણે શીખવાનું શરૂ કરીએ છીએ એ પહેલા એ ચેપ્ટર ના નામનો શું અર્થ થાય એ આપણે શીખતા હોઈએ છીએ। તો અહીંયા રાસાયણિક ગતિકી એવો શબ્દ છે, અંગ્રેજીમાં એને કેમિકલ કાઇનેટિક્સ કહેવાય। ભાઈ ઓબ્વિયસલી રસાયણ વિજ્ઞાન ભણીએ છીએ એટલે એક વાત તો નક્કી કે આપણે રાસાયણિક ચર્ચાઓ જ કરશું, પણ અહીંયા ચર્ચા છે ગતિકીની। ગતિકી કાઇનેટિક્સ આ ખરેખર ગ્રીક વર્ડ છે, આનો અર્થ થાય મૂવમેન્ટ, એટલે હલન ચલન। તો રાસાયણિક પ્રક્રિયાઓની હલન ચલનનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે। વળી પાછો પ્રશ્ન થશે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં હલન ચલન કઈ રીતે થાય? साव एम शाब्दिक अर्थ हलन चलन एवं विचारवा धारीए तो नहीं बात बंद थशे, पण खरेखर आ चेप्टर में शुं भणवानुं होय छे एना उपर आपणे हमणां 5-1 मिनिट में पहोंचीए। सौथी पहेली वात, कोई पण रासायणिक प्रक्रिया करती वखते वैज्ञानिकोना मनमा 3 प्रश्नो उद्भवे। आ बहु महत्वना प्रश्नो छे। તમે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવા માંગતા હો, તમે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી છે અને એમાં તમે કેમિકલનું પ્રોડક્શન કરવા માંગો છો, તો એમાં હાવ આમ જેમ તેમ ના હોય આયોજન વગર। એમાં પણ કઈ વસ્તુ પ્રોડ્યુસ કરવા માંગો છો, એના માટે રો મટીરિયલ કયું કયું જોશે, કઈ રિએક્શન આપણે આમાં ફોલો કરશું, એ બધું વિચારવું પડે। તો 3 એના મુખ્ય પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન, प्रक्रिया थशे के केम, એટલે થાશે કે નહીં થાય, આ પહેલો પ્રશ્ન। ફિઝિબિલિટી ઓફ રિએક્શન, પ્રક્રિયા પોસિબલ છે કે નથી, આ પહેલો પ્રશ્ન। હું સબસ્ટન્સ એ અને બી ને ભેગા કરીને ગરમ કરું છું તો શું ખરેખર એ બંને વચ્ચે કોઈ પ્રક્રિયા થવાની છે, આ પહેલો પ્રશ્ન ઉભો થાય। બીજો પ્રશ્ન, जो प्रक्रिया थशे तो केटला प्रमाणमां थशे, एटले टूंको अर्थ करीए तो आपणे निपज केटली प्राप्त थवानी छे, एवुं सीधुं सादुं भाई केटलुं प्रोडक्शन थशे, आ बीजो प्रश्न। देखीती वात छे भाई, उद्योगोमां रसायणो उपयोग करीने निपजो कंईक मेळववा मांगता होय तो आना माटे तो उद्योग स्थाप्यो छे કે કેટલી નિપજ બનશે। ત્રીજી મહત્વની વાત, આ બહુ જ કામનું છે ભાઈ। હવે છે ને થોડુંક વધારે ડીપમાં સાયન્ટિફિક ચર્ચા કરીએ। તો દેશી માણસો અથવા તો સાયન્સ નથી જાણતા એવું વિચાર છે કે ભાઈ આ અને આની વચ્ચે તમે રિએક્શન કરાવવાના છો તો પ્રક્રિયા પૂરી ક્યારે થાય, કેટલા ટાઈમમાં પૂરી થશે। આપણે કહીએ ને ઘરમાં કઈ કામકાજ કરાવવું હોય કે ભાઈ કલર કરવાનું છે તો કારીગરની હારે વાતચીત કરીએ, ભાવતાલ નક્કી કરીએ અને કહીએ કેટલા દિવસમાં પૂરું કરી દઈશ, કારણ કે આ તો સૌથી મહત્વની વસ્તુ છે। તમે જ્યારે ટ્યુશન ગોઠવો છો ત્યારે એ પણ પૂછતા જ હશો કે સર કોર્સ ક્યારે પૂરો થશે, દેખીતી વાત છે। તો રસાયણો વચ્ચે ચાલતી પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, આવો પ્રશ્ન એ સ્વાભાવિક છે, વૈજ્ઞાનિકોના મનમાં થતો હોય। પણ આ થોડુંક સાયન્ટિફિક લેંગ્વેજમાં વાત કરીએ તો તમે એવું જાણો છો સમતુલન ચેપ્ટરને આધારે કે પ્રક્રિયાઓ જનરલી ક્યારેય પૂરી થતી જ નથી જો એ પ્રતિવર્તી હોય તો। ઘણી બધી પ્રક્રિયાઓ પ્રતિવર્તી છે, તો એવા સમયમાં આ શબ્દ વાપરવાને બદલે આવું વાપરવું જોઈએ, પ્રક્રિયા ક્યારે સંતુલનમાં આવશે, ક્યારે પૂર્ણ થશે એવું કેવું હોય તો એ કેવા માટે, તો કે અપ્રતિવર્તી પ્રક્રિયા।
પણ જો કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી છે તો એમાં આપણે આવો શબ્દ વાપરશું, પ્રક્રિયા ક્યારે સંતુલનમાં આવશે. આ 3 પાયાના પ્રશ્નો વૈજ્ઞાનિકોના મનમાં ઉદ્ભવતા હોય છે. હવે આ પ્રશ્નોના જવાબો ક્યાંથી મળે? તો ભાઈ પહેલો અને બીજો આ 2 પ્રશ્નો એવા છે કે જેના જવાબો તમને થર્મોડાયનેમિક્સ, ગુજરાતીમાં આપણે કહીએ ઉષ્માગતિશાસ્ત્ર, એનો અભ્યાસ કરો એટલે તમને ખ્યાલ આવી જાય. કઈ રીતે? તો કે પ્રક્રિયા થશે કે કેમ, ડેલ્ટા જી ની વેલ્યુ ને આધારે આપણે જાણી શકીએ. જો ડેલ્ટા જી કોઈ પ્રક્રિયા માટે નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થાય. જો ડેલ્ટા જી પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં તો ન થાય. હા, એની પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય બને. તો ડેલ્ટા જી ની વેલ્યુ ગોતી, કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા જી ની વેલ્યુ શોધી અને એના આધારે તમે પ્રક્રિયા થશે કે કેમ એ નક્કી કરી શકો. ડેલ્ટા જી ઋણ તો પ્રક્રિયા થાય, આપમેળે થાય, અને ડેલ્ટા જી ધન તો પ્રક્રિયા ન થાય. હવે ડેલ્ટા જી શું છે અને આપમેળે એટલે વળી શું, એમાં જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો આપણી જ ચેનલમાં થર્મોડાયનેમિક્સ એવું એક ફોલ્ડર છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. એમાં થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ડિટેલમાં સમજાવેલું છે, એમસીક્યુ ની સાથે જેઈ અને નીટના લેવલ. તો જો તમને આમાં કઈ કચાશ હોય તો આ ચેપ્ટરને આગળ સમજતા પહેલા તમે થર્મોડાયનેમિક્સના બધા વિડીયો જોઈ લો, અને હું ખાતરી આપું તમને ખરેખર મજા આવશે. થર્મોડાયનેમિક્સ એક એવું ચેપ્ટર છે કે જે ફિઝિક્સમાં પણ આવે છે, આપણે કેમિસ્ટ્રીમાં પણ આવ્યું 11મા ધોરણમાં, અને ઘણા બધા બાળકો એવા હોય છે કે જેને થર્મોડાયનેમિક્સના કન્સેપ્ટ બરાબર ક્લિયર હોતા નથી. પણ આ વિડીયોઝ તમે જોશો ને આપણી ઈ ફોલ્ડરમાંથી, હું પ્રયત્ન કરું કે અહીંયા આઈ બટન ઉપર તમને એની લિંક મળે, તો એ વિડીયો જોશો એટલે ગેરંટી તમારું થર્મોડાયનેમિક્સના કન્સેપ્ટ એકદમ ક્લિયર બની જશે. તો નો જાણતા હોય તો ખાસ જોજો. સારું, તો ડેલ્ટા જી ની વેલ્યુ ના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એ આપણે જાણી શકશું. બીજું, પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે અથવા તો નિપજ કેટલી બનશે એ જાણવું હોય તો સંતુલન અચળાંક કે એના મૂલ્ય ઉપરથી જાણી શકાય. તો જો યાદ અપાવી દઉં, આવી કોઈ પ્રક્રિયા હોય a વત્તા b gives c, અથવા આમ c વત્તા d કરો તો એનો સંતુલન અચળાંક Keq બરાબર સાંદ્રતા c ની અને d ની ના છેદમાં સાંદ્રતા a ની અને b ની. હવે જો k ની વેલ્યુ if k is greater than 1 તો સમજવાનું નિપજ વધુ બનશે. આ સૂત્રમાં જુઓ ને, આ k ની વેલ્યુ 1 થી મોટી આવી એનો અર્થ એવો કે અંશ મોટો અને છેદ નાનો. અંશમાં કોણ છે તો કે નિપજોની સાંદ્રતા, અને અંશ મોટો એનો અર્થ જ એવો કે નિપજો જાજી બને છે. તો જો k ની વેલ્યુ 1 કરતા મોટી આવે તો સમજવાનું સારા એવા પ્રમાણમાં નિપજ બનવાની છે. પણ જો k ની વેલ્યુ 1 કરતા નાની હોય 0. something તો આ અંશ કરતા છેદ મોટો છે, એટલે કે આ જાજુ બધું વપરાયા વગરનું બાકી રહે છે અને આ બહુ થોડુંક બને છે. તો નિપજો ઓછી મળશે જો કે લેસ ધેન 1 હશે. તો કેટલી નિપજ બનશે જાણવા માટે શું જોવાનું? સંતુલન અચળાંક. k ની વેલ્યુ 1 થી મોટી નિપજ વધુ, k ની વેલ્યુ 1 થી નાની નિપજ ઓછી. કોઈ કહે કે સર k ની વેલ્યુ 1 જ હોય તો જુઓ ને ભાઈ, અંશ અને છેદ ની વેલ્યુ સરખી, એટલે જેટલી નિપજો છે એટલા જ પ્રક્રિયકો છે. એટલે બોલાય એમ કે આ 50% પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થયું, એટલે અડધા પ્રક્રિયકો વપરાયા વિનાના બાકી રહ્યા, ત્યાં સંતુલન સ્થપાય. તો એવી પ્રક્રિયા ઉદ્યોગોમાં બહુ પસંદ કરવામાં આવતી નથી. મોસ્ટલી k ની વેલ્યુ 1 થી મોટી હોય અને સામાન્ય પરિસ્થિતિમાં ડેલ્ટા જી નેગેટિવ હોય એવી જ પ્રક્રિયા ઉદ્યોગો પસંદ કરશે. તો આપણા મનમાં ઉદ્ભવતા 3 પ્રશ્નો, એમાંથી 2 પ્રશ્નોના જવાબ કેના આધારે મળી જાય છે? ઉષ્માગતિશાસ્ત્રના આધારે. પણ એ ચેપ્ટરમાં આપણે એવી ડિસ્કસ કરેલી હતી કે આખા ઉષ્માગતિશાસ્ત્રમાં ક્યાંય સમયનો ઉલ્લેખ નથી. તો
તો પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એ ઉષ્માગતિશાસ્ત્રથી તો જાણી ન જ શકાય, દેખીતી વાત છે। એને જાણવા માટે રાસાયણિક ગતિકીની જરૂર પડે। એટલે આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે ને એના માટે રાગની જરૂર પડે। રાગ એટલે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ। અને ઈ કેમિકલ કાઇનેટિક્સ શું છે એના વિશે ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ। હમણાં જ આપણે એની વ્યાખ્યા પણ જોશું, પણ એની પહેલા બોર્ડ ઉપર જેટલું અને જેમ દેખાય છે ને એમ લખી લ્યો। કદાચ પ્રશ્ન આવો હોય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે વૈજ્ઞાનિકોના મનમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે અને એનું સમાધાન કઈ રીતે મળે, તો તમારે કહેવાનું 3 પ્રશ્નો ઉદ્ભવે, એમાંના 2 નું સમાધાન ઉષ્માગતિશાસ્ત્રના આ વિધેયોને આધારે મળે, ત્રીજા પ્રશ્નનું સમાધાન રાસાયણિક ગતિકીના આધારે થાય। પોઝ કરો વિડિયો, આ લખી લ્યો, પછી આની વ્યાખ્યા કરીએ। ઓકે, તો હવે રાસાયણિક ગતિકીની વ્યાખ્યા। હવે એ વ્યાખ્યામાં જ આખો પાઠ સમાયેલો છે, એમ સમજો ને। જે વ્યાખ્યા આપણે હવે લખવાના છીએ બસ એ જ વ્યાખ્યાનો વિસ્તાર, એટલે આખું ચેપ્ટર। રાસાયણિક પ્રક્રિયાનો વેગ તથા તેના પર અસર કરતા પરિબળોના અભ્યાસ સાથે સંકળાયેલા વિજ્ઞાનને રાસાયણિક ગતિકી કહેવાય। આ વ્યાખ્યા થઈ ગયું, સિમ્પલ વસ્તુ છે। રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગ ઉપર અસર કરતા પરિબળો, આ બેયનો જો તમે અભ્યાસ કરતા હોવ તો તમે રાસાયણિક ગતિકી ભણો છો એવું કહેવાય। તો વેગ એટલે શું, એ તો ફિઝિક્સમાં તમે શીખાશો, સેમ એવું જ પણ થોડા ઘણા તફાવત વાળું હમણાં આપણે જોશું। અને પરિબળો ક્યાં ક્યાં, તો કે રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં, એક નાનકડી યાદી પણ ભેગા ભેગી બનાવી જ લઈએ। એક તો આવે સાંદ્રતા અથવા દબાણ। અહીં હું અથવા એવું એટલા માટે લખું છું કે જો પ્રવાહી માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો તમે પ્રક્રિયકોની સાંદ્રતાને ધ્યાનમાં લેશો, પણ પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં હશે તો આપણે દબાણને કન્સિડર કરશું। બીજું આવે તાપમાન। પ્રક્રિયાઓના વેગ ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે તાપમાન। નોર્મલ ટેમ્પરેચરે પ્રક્રિયા થતી હોય એના કરતા તાપમાનમાં વધારો કે ઘટાડો કરો તો પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે। એના પછી ઘન પદાર્થો હોય તો એનું સ્વરૂપ, એટલે શું, તો કે ગાંગડા શબ્દ તો આપણે બહુ જાણીતો છે ભાઈ, ગાંગડા, પછી દાણા અથવા પાવડર। તમે સમજી શકશો ઘન પદાર્થોના ટુકડા હોય એ પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને એ જેટલી ઝડપથી પ્રક્રિયા કરે એના કરતા દાણા એ વધુ ઝડપથી પ્રક્રિયા કરે, અને એના કરતા પણ ભૂકો હોય તો વધુ ઝડપથી પ્રક્રિયા કરે। સાકરનો ગાંગડો પાણીમાં ઓગળતા વાર લાગશે, પણ એ સાકરમાંથી નાના નાના કટકા કરી નાખો તો થોડુંક વધારે ઝડપથી ઓગળશે, અને સાકરનો સાવ ભૂકો જ કરી નાખો તો એનાથી વધુ ઝડપથી ઓગળશે। તો પાવડર સ્વરૂપમાં મોટા ભાગે પ્રક્રિયકો લેવામાં આવે અથવા દાણા સ્વરૂપમાં લેવામાં આવે, હેતુ આ જ છે કે પ્રક્રિયા ઝડપથી કરવી છે। ચોથું પરિબળ છે ઉદ્દીપક। ઉદ્દીપક છે એનું એકમાત્ર કામ પ્રક્રિયાનો વેગ વધારવો। રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ ઉદ્દીપક કરતા હોય। આપણે ભણશું પાઠની અંદર કે ઉદ્દીપકો કઈ રીતે પ્રક્રિયાનો વેગ ઝડપી કરે છે, એના માટેના 2 પરિબળો છે। ઉદ્દીપકો એ પરિબળો ઉપર અસર કરી જાય છે એટલે પ્રક્રિયાનો વેગ વધી જાય છે।
તો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા મહત્વના પરિબળવા છે સાંદ્રતા અથવા દબાણ, તાપમાન, ઘન પદાર્થ હોય તો એનું સ્વરૂપ અને ઉદ્દીપકની હાજરી. તો આટલા પરિબળો અને પ્રક્રિયાનો વેગ આ દરેકનો અભ્યાસ એટલે કહેવાય રાસાયણિક ગતિકી. પ્રશ્ન એ થાય કે આપણે રાસાયણિક ગતિકીના અભ્યાસની શું જરૂર? તો બસ હમણાં જ આપણે ઉદાહરણ લીધું તો જરૂર તો છે જ. કોઈ પણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થવાની છે એ આપણા માટે બહુ મહત્વનું છે. કોઈ તમને આવીને ખાલી એમ કહી જાય કે ભાઈ તારું આ કામ થઈ જશે એટલે આપણે તરત પૂછીએ ભાઈ કેદી? ઈ એમ કહે કે કેદી તારે નહીં જોવાનું, થઈ જશે, મેં કીધું ને એટલે થઈ જશે. તો એમ ના હાલે. આપણે ઈચ્છીએ કે અમુક નિશ્ચિત સમયમાં મારું કામ થવું જોઈએ. તો સમયમાં થતું કામ એટલે વેગ, કામની ઝડપ એ બહુ મહત્વની છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હું જે તે સમયે સ્કૂલમાં ભણતો ત્યારે મને નહોતું આવડતું. એ વસ્તુઓ આજે આવડતી થઈ પણ સમય ચૂકી ગયો હું, નહીતર ડોક્ટર કે એન્જિનિયર બની ગયો હોત. તો સમય બહુ મહત્વનો છે, આવડવું જોઈએ અને યોગ્ય ઝડપે આવડવું જોઈએ. ટેસ્ટ પેપર 40 MCQ નું ટેસ્ટ પેપર ભરતા હો તમે અથવા 45 MCQ નું, તો 1 કલાકમાં એ 45 પ્રશ્નો ટેસ્ટનો ટાઈમ પૂરો થાય પહેલા જો તમે ભરી દો તો તમારી સ્પીડ બરાબર. પણ તમે એ આવડે છે બધા ક્વેશ્ચન પણ એને સોલ્વ કરવામાં 3 કલાક લ્યો તો એ ના ચાલે. તો વેગ તો બહુ જરૂરી છે. એટલે રાસાયણિક ગતિકીનો અભ્યાસ વ્યવહાર માટે બહુ જરૂરી છે. જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી રાસાયણિક ગતિકીનો ઉપયોગ કરે છે. એ તો સૌથી પહેલા જાણશે કે આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે. બીજો એ તરત પ્રશ્ન એવો પણ વિચારશે કે આ આટલા સમયમાં પૂરી થાય છે, હજી આનાથી બધું ઝડપથી કરવી હોય તો. રાસાયણિક ગતિકી પાયાની વસ્તુ છે. ચાલો વિડીયો પોઝ કરો, પ્રશ્ન એવો બનાવો રાસાયણિક ગતિકી એટલે શું? તેનો જવાબ આ થાય. લખી એનાથી આગળ હવે રાસાયણિક પ્રક્રિયાઓનું એના વેગને આધારે લોકો વર્ગીકરણ કરવાનું શરૂ કરી દે. એ સાયન્ટિફિક વર્ગીકરણ નથી પણ બુકમાં એક નાનકડો ખ્યાલ આપેલો છે એટલે આપણે એ પણ જોઈએ. રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાનું વર્ગીકરણ. એક અતિ ઝડપી પ્રક્રિયા, બીજી અતિ ધીમી પ્રક્રિયા અને ત્રીજી ઇન્ટરમીડિયેટ. એને તમે આવું કહી શકો કે હાલો ને ધીમી પ્રક્રિયા. વચમાં વળી અહીં એક બીજો ભાગ પાડી શકાય ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી, ઝડપી, ધીમી, અતિ ધીમી. આ જે કઈ આપણે કહીએ છીએ ને બાળકો, આ કોઈ સાયન્ટિફિક વર્ગીકરણ નથી. આમાં બાંધણું થઈ જાય ઉદાહરણ દેવા એવી વસ્તુ છે. પણ ઉપર છેલ્લો ખ્યાલ મેળવવા માટે બુકમાં આપેલું છે, આપણે પણ જોઈએ. વેગને આધારે પ્રક્રિયાનું વર્ગીકરણ. અતિ ઝડપી પ્રક્રિયા, તો એના ઉદાહરણમાં એસિડ બેઝ વચ્ચે જે પ્રક્રિયા થતી હોય ને બાળકો એ અતિ ઝડપી હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખો. અતિ ઝડપી પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય? તો કે એસિડ બેઝ વચ્ચે એટલે તટસ્થીકરણની પ્રક્રિયા. બાળકો આવી પ્રક્રિયા નેનો સેકન્ડમાં પૂરી થઈ જાય. તટસ્થીકરણ થતું હોય, ફિનોલ્ફથેલિન રંગ બદલે, કદાચ ફિનોલ્ફથેલિન ને આધારે રંગ પરિવર્તનના પ્રયોગો તમે પ્રયોગશાળામાં જો કર્યા હોય તો ટેસ્ટ ટ્યુબમાં એસિડ હોય એમાં બેઝ નાખો અથવા બેઝમાં એસિડ નાખો. એ તટસ્થીકરણ થતા હવે તરત જ તમને એમાં કલર ચેન્જ જોવા મળશે. અથવા તો બીજું ઉદાહરણ તમે આવું લઈ શકો કે ભાઈ AgNO3 એનું દ્રાવણ હોય અને અહીંયા NaCl હોય. આ બે ભેગા થાય એટલે AgCl ના સફેદ અવક્ષેપ મળે. મીઠાના જલીય દ્રાવણમાં AgNO3 નાખો ઈ ભેગા સફેદ અવક્ષેપ મળે. ઝડપી નેનો સેકન્ડમાં થાય. ટૂંકમાં જે પ્રક્રિયામાં આયનો ઇન્વોલ્વ હોય તે બધી જ પ્રક્રિયા અત્યંત ઝડપી. જે પ્રક્રિયામાં આયનો ભાગ લેતા હોય એ પ્રક્રિયા હંમેશા ઝડપી હોય, કારણ કે આયનો જલીય દ્રાવણમાં મુક્ત રીતે ફરે છે.
ફરે છે એટલે પ્રક્રિયા કરવા માટે અવેલેબલ છે, તો એ પ્રક્રિયા અતિ ઝડપી હોય. એમસીક્યુ માં ક્યાંક કામ આવી જાય. અતિ ઝડપી પ્રક્રિયા કઈ? એસિડ બેઝ. ક્યાં પૂરી થાય? નેનો સેકન્ડમાં જ પૂરી થઈ જાય. શું કામે? તો કે એમાં આયનો ઇન્વોલ્વ થાય છે. પછી અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયામાં આવું કહ્યું ને, લોખંડ નું કટાવું. લોખંડ ઉપર પાણી છાંટો એ ભેગું નથી કટાઈ જતું, અથવા લોખંડ ઉપર પાણી છાંટ્યું ને આમ 5 મિનિટ રાહ જુઓ કે હાલો હમણાં કટાઈ જાય આપણે જોઈએ, તો એવું નથી થતું, વાર લાગે. કટાઈ ખરા, વાર લાગે. લોખંડ નું કટાવું અતિ ધીમી પ્રક્રિયા. એના પછી ખનિજ તેલ અને ખનિજ કોલસાનું બનવું અતિ ધીમી પ્રક્રિયા. કરોડો વર્ષો પહેલા જે કઈ દટાઈ ગયા છે જીવો અને વનસ્પતિઓ, એના કોહવાટને કારણે અમુક પરિસ્થિતિ ખનિજ તેલ ને કોલસો બન્યા. તો આ કઈ ઝડપી નથી, ધીમી નથી, બહુ જ ધીમી છે. ઓકે, ટ્રાય કરીએ છે કે ઝાડવા હાલો દરેક વાર દાટી દે 15 દી પછી જોઈએ કોલસો બની ગયો કે નહીં, પણ એવું બનતું નથી. યુરેનિયમ નું વિકિરિત થવું, રેડિયો એક્ટિવ ક્ષય યુરેનિયમ નો જે થાય એ અતિ ધીમી માલ. કઈ સ્પષ્ટ લખ્યું છે યુરેનિયમ. એવું નો 83 માનતા કે કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વનો ક્ષય ધીમી પ્રક્રિયા હોય, એવું નથી. ઘણા બહુ ઝડપથી એ ક્ષય પામતા હોય છે. આનું ધીમું છે. કેટલું ધીમું ખબર? 1 કિલો યુરેનિયમ હોય એમાંથી 1/2 કિલો યુરેનિયમ નું ક્ષયન થવા માટે 4.5 ગુણ્યા 10⁹ વર્ષ એટલો સમય. પૃથ્વી બની ને એને એટલા વર્ષ થયા છે. એમાં સમજી જાઓ કે અતિ ધીમી હું કામ છે. ચાલો પછી આવે ધીમી પ્રક્રિયા. હવે એમાં તમે તમારી મેળે એક્ઝામ્પલ ચેક કરી શકો. સુક્રોઝ નું વ્યુત્ક્રમણ. સુક્રોઝ હોય એમાંથી ઇન્વર્ટેજ ઉત્સેચક થી બને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, તો એ પ્રક્રિયા ધીમી કહેવાય, એમાં વાર લાગે. એટલે એવી પ્રક્રિયા કે જેને ખાવામાં કન્સિડરેબલ સમય લાગે છે. પછી લ્યુકાસ કસોટીમાં દ્વિતીયક આલ્કોહોલ નું પરીક્ષણ યાદ છે? આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર. તૃતીયક આલ્કોહોલ હોય, ગરમ કરો HCl ને ZnCl2 ની હાજરીમાં, તરત જ તેલ બિંદુ કસનળીમાં મળે. દ્વિતીયક આલ્કોહોલ હોય તો ગરમ કરવાથી તરત જ કઈ થતું નથી. ગરમ કરો, પછી થોડીક વાર રાખી મૂકો, પછી દ્રાવણ દૂધિયું બને. ધીમી પ્રક્રિયા, થોડોક સમય લાગે. દૂધમાંથી દહીંનું બનવું, ધીમી પ્રક્રિયા. દૂધમાં થોડુંક છાશનું મેળવણ નાખી છીબું ઢાંકી દો, પછી 5 મિનિટ પછી જુઓ દહીં નથી બની જતું, સવાર સુધી રાહ જોવી પડે, તો એ ધીમી. તો આ તમે સામાન્ય ઉદાહરણો આપી શકો અતિ ઝડપી, ધીમી અને અતિ ધીમી પ્રક્રિયાના, એના વેગને આધારે. પણ જેમ મેં પહેલા કીધું બાળકો, આ કોઈ સાયન્ટિફિક વર્ગીકરણ નથી. આમાં માથાકૂટ થાય. કોઈ અધૂરિયા જીવનો માણસ હોય ને એને આ બધી પ્રક્રિયા બહુ જ ધીમી લાગશે. દૂધમાંથી દહીં બનવાની ક્રિયા, આ તો સાપેક્ષ વસ્તુ છે ભાઈ. જે પ્રક્રિયા મને અતિ ધીમી લાગે છે એ પ્રક્રિયા કોકને ઝડપી લાગતી હોય, જે પ્રક્રિયા મને ધીમી લાગે છે કોકને અતિ ધીમી પણ લાગતી હોય. કે ભાઈ દૂધમાંથી દહીં બનવામાં તો ભાવ કર્યો, તો એ પછી અતિ ધીમી. તો આ કોઈ સાયન્ટિફિક વર્ગીકરણ ન હોવા છતાં બુકમાં આપેલું છે, ક્યારેક ક્યારેક MCQ ના રૂપમાં પૂછાય પણ છે. તો એ આપણને બરાબર મગજમાં બેસી જાય એ હેતુથી આપણે પણ અહીંયા વર્ગીકરણ કર્યું છે. જેમ મેં લખેલું છે બોર્ડમાં, સેમ એ જ રીતે તમારી નોટમાં પણ લખો. ઘણા બાળકો એવા પણ ક્વેશ્ચન પૂછેલા છે કે સર નોટ કઈ રીતે બનાવવી કે જેથી એક્ઝામ વખતે ઝડપથી રિવાઇઝ કરી શકીએ. તો ભાઈ જે રીતના હું અથવા કોઈ પણ ટીચર બોર્ડ વર્ક જે કરે છે ને બાળકો, એ તમારી નોટમાં એ સીધી હોવું જોઈએ. કારણ કે એમાં મોસ્ટલી પોઈન્ટ્સ લખેલા હશે અને એ પોઈન્ટ્સ તમને ઝડપથી રિવાઇઝ કરવામાં હેલ્પફુલ થશે. સારું, તો આ વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. આના પછીના વિડીયોમાં આપણે સરેરાશ પ્રક્રિયા વેગ કોને કહેવાય, એનું સૂત્ર અને એના ગ્રાફ, એની ચર્ચા કરશું. ત્યાં સુધીમાં આ બરાબર તૈયાર રાખજો. પાછા મળીએ ત્યાં સુધી.